વિશ્વ શાંતિ માટે વિશ્વભરમાં નવકાર મંત્રોચ્ચાર કરીને આજે નવકાર મંત્રનો વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવશે. અમદાવાદના જીએમડીસી સહિત દેશના વિવિધ ભાગો ખાતે 20,000થી પણ વધુ લોકો આ મંત્રોચ્ચારમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાયા હતા, તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જીએમડીસી મેદાનથી જોડાયા હતા. જીતો અને જૈન સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 43 દેશમાંથી 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપ્ટર જોડાયા. દેશ વિદેશમાં કુલ 400 સ્થળો પર આ મંત્રોચ્ચારનું આયોજન થયું છે, જેમાં ગુજરાતમાં 1 લાખથી વધુ લોકો જોડાશે. વિશ્વની હાલની સ્થિતિ અને શાંતિ સ્થપાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં નવકાર મહામંત્ર દિવસ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પીએમ મોદી અન્ય લોકો સાથે નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં નવકાર મહામંત્રનો ઉચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે નવકાર મહામંત્રનું આ દર્શન વિકસિત ભારતના વિઝન સાથે જોડાયેલું છે. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે વિકસિત ભારતનો અર્થ વિકાસની સાથે સાથે વારસો પણ છે. એક એવું ભારત જે અટકશે નહીં, એક એવું ભારત જે થોભશે નહીં, જે ઊંચાઈઓને સ્પર્શશે અને પોતાના મૂળથી કપાશે નહીં. આ અગાઉ પણ પીએમ મોદીએ કહ્યું કે હું હજુ પણ મારી અંદર નવકાર મહામંત્રનો આધ્યાત્મિક શક્તિ અનુભવી રહ્યો છું. થોડા વર્ષો પહેલા જ મેં બેંગ્લુરુમાં પણ આવા જ સામૂહિક મંત્રોચ્ચાર કર્યા હતા.